ગુજરાતમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ગયું છે અને કેટલાક જિલ્લાઓમાં ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજા મહેરબાન બનતા વાવણી લાયક વરસાદ થઈ ગયો છે, જેથી ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે અને ખેડૂતો વિવિધ પાકોની વાવણી કરવાની તૈયારીઓ પણ કરી રહ્યા છે। જો કે હજુ પણ કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાની પધરામણી નથી થઈ, ત્યાં ખેડૂતો સારો વરસાદ થવાની આશાએ ખેતરો તૈયાર કરી દીધા છે અને વરસાદની રાહ જોઈને બેઠા છે। ખેતરો ने जे करवा जोग हतुं, जेमने पावड़ा मारवाना हता, लेवलिंग खेतर करवाना हता, खेड़ पलाव अने जे जग्याए खातर भरवानी जरूरियात हती त्यां खातर भरी अने पूर्व तैयारी संपूर्णपणे तैयार थई गयो एवो 5% जेवुं काम बाकी रह्युं छे। बाकी कशुं बाकी नहीं। खेडूतो पण फूल उत्साहमां है। गई सालना खर्च डूबी खातर અને બધી રીતે ખર્ચમાં હતો। દેવાદાર ખેડૂત થઈને આ સાલ ફૂલ ખેતીની તૈયારી કરી અને માલિકને સારા વરસાદની આશા કરીને બેઠો છે। માલિકને બે હાથ જોડીને વિનંતી છે, સારો વરસાદ અને આગોતરો આહાડો વરસાદની જરૂર છે। તો ખેડૂત કાંક ગઈ સાલના ખર્ચમાંથી પગ માંડીને આગોતરો થઈ શકે, ઊભો થઈ શકે। ખરાબ જમીન થોડી નરમ જમીન હતી, એની અંદર ખાતર ભરીને ફૂલ તૈયારી કરીને રાખેલ છે અને હવામાન ખાતાની આગાહી પ્રમાણે જો વરસાદ સારો થાય તો સારા પાકની આશા છે। રાજ્યમાં સારો વરસાદ વરસતા ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી દીધી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સિઝનનો પ્રથમ વરસાદ સારો વરસતા આગોતરા વાવેતરને જીવનદાન મળ્યું છે। સુરેન્દ્રનગરના ખેડૂતોએ સારા વરસાદની આશાએ અંદાજે 76,000 હેક્ટર જમીનમાં કપાસ સહિતના પાકનું આગોતરું વાવેતર કર્યું હતું અને ખેડૂતો સારા વરસાદની રાહમાં હતા। તેવા સમયે જ કુદરત મહેરબાન થતા ચોમાસાનો પ્રથમ સારો વરસાદ થતા જ આગોતરા વાવેતરને જીવનદાન મળ્યું છે। તો સાથે સાથે વાવણી લાયક વરસાદથી હવે જિલ્લામાં બાકી રહેલ જમીનમાં પણ ખેડૂતો વાવેતરના કામમાં લાગી ગયા છે। અમે કપાસનું વાવેતર અત્યારે અગાઉ વાવેતર શરૂ કરી દીધેલ છે અને વચલા ગાળામાં પાણીની થોડીક સમસ્યા હતી, પણ કુદરતની મહેર વરસી અને 2 ખીજીઓ સારો વરસાદ થઈ ગયો છે તો પાક સુકાતો બચી ગયેલ છે। અમે કપાસ, જુવાર અને શાકભાજી, રીંગણી, મરચી, ચોળી એવું વાવેતર કરેલ છે। અત્યારે ખરીફ સિઝનમાં ઉનાળુ પાકમાં જે અમે કપાસ વાવેલ છે અને કપાસ, બાજરી, જુવાર, મગફળીનું વાવેતર કરેલ હતું અને કપાસને જ્યારે પાણીની જરૂરિયાત હતી ત્યારે કેનાલ બંધ હતી અને અમે પાણી વાવેતર કરેલું હતું, પણ કુદરતની મહેર થઈને વરસાદ સારો એવો વરસી ગયો છે અને અમારા પાકને પૂરેપૂરું જીવતદાન મળી ગયું છે, એટલે ખેડૂતોને આથી ખુશખુશાલ અને સારામાં સારો ફાયદો થયો છે। સૌરાષ્ટ્રમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે, જેના કારણે કપાસ સહિતના પાકના આગોતરા વાવેતરને ખાસો ફાયદો થયો। ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી છે। આગામી સમયમાં પણ સારો વરસાદ થવાની ખેડૂતોને આશા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં જોઈએ તો સામાન્ય રીતે 6 લાખ હેક્ટરની આજુબાજુ ખરીફમાં વાવેતર થતું હોય છે। આ વખતે જોઈએ તો અત્યાર સુધીમાં લગભગ 76,000 હેક્ટર જેટલું વાવેતર થયું છે, જેમાં મુખ્ય પાક તરીકે કપાસનું વાવેતર 70,000 હેક્ટર જેવું થયું છે અને 4,000 હેક્ટર જેવી મગફળી થઈ છે। બીજું તો શાકભાજી અને ઘાસચારો કરીને અન્ય વાવેતર થયેલું છે અને બીજું વાવેતર અત્યારે ચાલુમાં છે। મહારાજ ફિલ્મના રિલીઝ પર હંગામી રોક લાગી ગઈ છે। કોર્ટમાં તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આ નિર્ણય કર્યો છે। આવતીકાલે હાથ ધરાશે વધુ સુનાવણી। નેટફ્લિક્સ વતી એડવોકેટની કોર્ટમાં દલીલ હતી। અરજદારને ખ્યાલ હતો કે આ મૂવી આવવાની છે। 1 વર્ષ પહેલા લાયસન્સ લીધું હતું। એપ્રિલમાં પણ આ મામલે એક ટ્રસ્ટને રજૂઆત થઈ ચૂકી છે। 12 જૂનના રોજ અરજદારે સરકારને પત્ર લખ્યો। 14 જૂને તાત્કાલિક સુનાવણીની માંગ કરવામાં આવી। આટલા ટાઈમથી અરજદાર કેમ શાંત રહ્યા? વાણી સ્વાતંત્ર્યને એમ પણ માનીએ છીએ, પણ તેનો દુરુપયોગ ન થવો જોઈએ। આઝાદી બાદ આ પ્રકારનું ચલણ વધ્યું છે। આ હક હવે લેટેસ્ટ સમયમાં ઇન્ટરનેટ માટે આવ્યો છે। સુપ્રીમ કોર્ટના ચુકાદાને સુનાવણી દરમિયાન ટાંકવામાં આવ્યા। એક મહારાજે જે જીવન જીવ્યું તેના આધાર પર એક પત્રકારે રિપોર્ટિંગ કર્યું। બોમ્બે હાઈકોર્ટમાં કેસ ચાલ્યો અને મહારાજે કરેલો ડિફર્મેશન કેસ રદ કરાયો। ભારતીય કોર્ટે આપેલો ચુકાદો હતો એ ભલે, પરંતુ તેમાં અંગ્રેજી ન્યાયાધીશ હતા, પણ ભારતીય અદાલત હતી। કોર્ટનું જજમેન્ટ પસંદ હોય કે ન હોય તે માન્ય હોવું જોઈએ। આ લીગલ હિસ્ટ્રી આધારિત મૂવી છે। જો તેમને ન ગમતું હોય તો ન જોવું જોઈએ। નેટફ્લિક્સના વકીલે કોર્ટમાં ફૂલનદેવીના કેસને પણ ટાંક્યો, જેમાં સમાજમાં થતી ઘટનાને ફિલ્મ આધારિત ચિતરવામાં આવી હતી, જે મહિલાઓ સાથે થતા અત્યાચારને દર્શાવવામાં આવ્યો હતો। આ ફિલ્મ એ બુક આધારિત છે અને એ બુક એ કોર્ટના જજમેન્ટ પર આધારિત છે। આ કેસ ફૂલનદેવી કરતા ખૂબ અલગ જ કેસ છે। 1862 થી અત્યાર સુધી કંઈ થયું નથી અને હવે અરજદાર કહે છે કે ઘણું બધું થશે।
અંબાડા ગામના ગૌપ્રેમીએ શરૂ કર્યું છે એક નવું સ્ટાર્ટઅપ. વિશ્વની પહેલી ગૌમૂત્ર ડેરીની સ્થાપના કરી. શ્યામ સુંદરભાઈ પુરોહિત ગૌ સેવાના ભાવાર્થ સાથે 7 વર્ષથી ગૌમૂત્ર ડેરી ચલાવે છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલી આ ગૌમૂત્ર ડેરી માત્ર દૂધના જ પૈસા નથી આપતી, ગૌમૂત્રના પણ પૈસા આપે છે. શાસ્ત્રો અને સંતો આ લોકોએ એવું કીધું છે કે ગાયના ગૌમૂત્રમાં સોનું છે. એ સોનું ક્યાં છે? તો આપણે ધેનુ પ્રસાદ એગ્રોવેટ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા રિસર્ચ કરી, અલગ અલગ રિપોર્ટ કરાવી, લેબ કરાવી અને ગાયના ગૌમૂત્રથી સોનું બહાર નીકાળી કે સોનું ક્યાં છે એ આપણે સાબિત કરીને એ બતાવ્યું છે કે ગાયના ગૌમૂત્રમાં સોનું ખેડૂતના ઘરે છે. તો ખેડૂતના ઘરે આ વસ્તુ વપરાશે અને એમાંથી ઉપજ આવશે તો એને સોના જેવા પૈસા મળશે. આ ડેરીની શરૂઆત કરાઈ ત્યારે દૈનિક 50 લીટર ગૌમૂત્ર એકત્ર કરાતું હતું. પશુપાલકોના ત્યાં વેસ્ટ જતું દેશી ગાયનું ગૌમૂત્ર 5 રૂપિયા લીટરે ખરીદવાનું આ ડેરીએ અભિયાન હાથ ધર્યું. એક દેશી ગાય રોજનું 15 થી 16 લીટર ગૌમૂત્ર આપે છે, જેને લઈને પશુપાલકો એક ગાયનું રોજનું 75 રૂપિયાનું ગૌમૂત્ર વેચી રહ્યા છે. રોજ ગૌમૂત્ર સવાર સાંજ લઈએ છીએ. ખેતરમાં પણ આની દવા વાપરીએ છીએ અને યુરિયા અમે વાપરતા નહીં બિલકુલ. યુરિયા 7 વર્ષથી અમે નહીં વાપરતા. અમને 10-15 હજાર રૂપિયા મહિને મળી જાય છે. ડેરીમાં આવનાર ગૌમૂત્રનું પ્રોસેસિંગ કરીને તેમાંથી અર્ક અને પોટાશ અલગ કરવામાં આવે છે. તેમાંથી અલગ અલગ પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે. જંતુનાશકો, આયુર્વેદિક દવાઓમાં પણ ઉપયોગ કરાય છે. રાસાયણિક ખાતરોથી કઠણ થઈ ગયેલી જમીનને પોચી કરવામાં પણ ગૌમૂત્ર ઉત્તમ છે. મહિને અમે 2 થી 2.5 લાખ રૂપિયા ખેડૂતોને ગૌમૂત્રના માધ્યમથી આપીએ છીએ. એ ગૌમૂત્ર અહીંયા લાવીને અમે અલગ અલગ પ્રોસેસ થ્રુ ડિસ્ટિલેશન પ્રોસેસ આવી જાય, એમાં અમોનિયા સેપરેશન પ્રોસેસ આવે છે. એ અલગ અલગ પાર્ટ અલગ કરી અને ખેડૂતો માટે ડીપી, યુરિયા મતલબ કેમિકલ ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડના અલ્ટરનેટિવ તૈયાર કરીએ છીએ, જે ખેડૂત આપણા ખેતરમાં વાપરીને ઓર્ગેનિક ખેતી અથવા ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરી શકે એનું પ્રોપર આપણે ઓપ્શન આપીએ છીએ. આકરતા ગામમાં માછલી પકડવાની જાળીમાં મગર ફસાઈ ગયો. તળાવમાં માછલી પકડવાની જાળ નાખેલી હતી, જેમાં 5 ફૂટનો મગર આવી ગયો, જેને લઈને રેસ્ક્યુ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી. ટીમે મગરનું રેસ્ક્યુ કર્યું અને વડોદરા સ્થિત રેસ્ક્યુ સેન્ટરમાં મોકલી દેવાયો. તળાવમાંથી મગર નીકળતા હાલ ગ્રામજનોમાં ભયનો માહોલ છે. તો મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. અહીંયા વડોદરામાં જે ગ્રામજનો છે અને ખાસ તો જે માછલીની જાળ હોય છે એ માછલી પકડવા માટે ગયા હતા, પરંતુ તેમના હાથ લાગ્યો મગરમચ્છ. પંચમહાલના ઘોગંબાના પરોલીમાં દીપડાનું બચ્ચું નદી કિનારે આવેલા તારમાં ફસાઈ ગયું. ખોરાક પાણીની શોધમાં નીકળેલું બચ્ચું તારમાં ફસાઈને કણસતું રહ્યું. એ દરમિયાન રાહદારી નીકળતા તેણે વન વિભાગને જાણકારી આપી. વન વિભાગની ટીમ દ્વારા બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. નદી કિનારે દીપડાનું બચ્ચું જોવા મળતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. તો ઘોગંબાના પરોલીમાં દીપડાનું બચ્ચું ફસાઈ ગયું હતું. એક તારમાં ફસાઈ ગયું હતું. તારની જે વાડ હોય છે એમાં ફસાયેલું હતું. જો કે સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગે એનું રેસ્ક્યુ પણ કર્યું હતું. ગીર સોમનાથમાં ઉનાના પાલડી ગામે મકાનમાં દીપડો ઘૂસી આવ્યો. અહીંયા વાડી વિસ્તારમાં પશુના ઘાસચારાના ઓરડામાં દીપડો ઘૂસ્યો હતો. ઘટનાની જાણ થતાં પશુપાલકે ઓરડાનો દરવાજો બંધ કરી દીધો. ઓરડામાં પુરાયેલા દીપડાનું રેસ્ક્યુ કરવા પહોંચ્યું હતું વન વિભાગ. મકાનમાં બંધ દીપડાને પાંજરે પૂરવા વન વિભાગે કવાયત હાથ ધરી હતી. શિકારની શોધમાં દીપડો ઓરડા સુધી પહોંચી જતા ગ્રામજનોમાં ભય વ્યાપી ગયો છે.